પટપટ કરીમાં ચાલો બધાને જય સ્વામિનારાયણ. રીધન કાથરોટિયા એમનો જન્મદિવસ છે. રીધન કાથરોટિયા આમ જુનાગઢ પાસે એનું ગામ છે, મૂળ રહે છે આફ્રિકા. રીધન કાથરોટિયા એમના જન્મદિવસ નિમિત્તે આજનો પ્રસાદ છે ને આજનો પ્રસાદ છે ઢોસા. અને અમારે નિર્મેશભાઈ આપ્યો છે, એમના પપ્પા અને એમના વાઈફ ને એમની દીકરી. એ કે રોજ બેન તમારા વિડીયો જોતા જ હોય છે એમ. તો આજે એના તરફથી પ્રસાદ છે ઢોસા. આમાં કોઈ લીન રાખ, આ મમ્મી ઢોસો ડીશ પાર્સલ મગાવ્યા હતા બધાને. આ લાઈટ એક બંધ કરી, આને બંધ કરી એક સંકલ્પમાંથી બધાને. હા એમાં જ ખોલીને બધું એમાં રાખવાનું. આ બસ એમ મૂકી કાગળ એમાં નાખવાનો. મજા આવશે ને આજે. બહુ ખાવાનું મન થયું હતું ઢોસા. હા ખોલીને એમાં રાખજો, બોક્સ બાજુમાં રાખજે. રીતાનના જન્મદિવસ નિમિત્તે ક્યાં રીધનના જન્મદિવસ. રીધનના જન્મદિવસ. બસ મજામાં છે ચકુબેન, એકદમ મજામાં. રીધનના જન્મદિવસ નિમિત્તે રીધન કાથરોટિયા હસ્તે નિર્મેશભાઈ. કોણ? મજામાં છું, એકદમ મજામાં છી. જય સ્વામિનારાયણ. જોશનાબેન અલાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બધાને ઢોસાનો પ્રસાદ. એક આ મોજ છે ને મોજ. બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કવિતાબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે ઢોસા પાર્ટી છે. બસ મજામાં હો કવિતાબેન. હેપી બર્થડે રીધન ને કહી દો. રીધન
છે, દીકરો છે. બોલો. થેન્ક યુ કહી દો નિર્મેશભાઈને. એમની દીકરી ને એમના વાઈફ રોજ એ વિડીયો જોવે, એમને થેન્ક યુ કહી દો. સ્વામિનારાયણ. કવિતાબેન થાકી ગઈ છું, આ દોડા દોડ કરી. બધાને જય સ્વામિનારાયણ. કવિતાબેન થાકી ગઈ છું એટલા માટે, દોડા દોડ હતી ને. આજનો પ્રસાદ છે અમારે રીધન કાથરોટિયા, નિર્મેશભાઈના દીકરા, અને આફ્રિકાથી. કાલે જન્મદિવસ હતો પણ કાલે બુક હતું જમવાનું, અગાઉથી તારીખ બધી આવી ગઈ એટલે મેં કીધું ભાઈ કાલે કરી નાખી ચાલશે? તો કે હા ચાલશે. એટલે અને આજે જેનું હતું એનું પાછું કાલે કરશું, એટલે આગળ પાછળ બધાનું થઈ ગયું છે જેમ સેટ થતું તેમ. હા હું બે જાઉં, તમે બેસ જાઓ, બધા જમવા બેસ જાઓ. હાલો તમે બધા બેસ જાઓ, આ ઠંડા થઈ જાય, જમવા બેસી જાઓ. ગીતા પુષ્પા બધાય હાલો, બધાય જમવા બેસી જાઓ. કાના બધાય જમવા બેસી જાઓ. હાલો એ હું કરી લઈશ. જય સ્વામિનારાયણ. હા આરામ કરશું. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. આજ મોજ છે ને. આજ જો બધાના મોઢા મોટા થઈ ગયા. ઢોસા બહુ મન થયું તું ઢોસો ખાવાનું. હું રોજ તમારા વિડીયો જોઉં છું. થેન્ક યુ બધાને, થેન્ક યુ. ચિંતા ન કરો, મને કાંઈ ચિંતા નથી. મને શું ચિંતા હોય? હમણાં જમી લેશું બધા જ. ખૂબ સરસ સેવા છે તમારી આશાબેન. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મસ્ત હે ને? મોંઘી હોટલમાં જ લીધા, ગેલોપ્સમાંથી. સંકલ્પના ઢોસા છે. હા કવિતાબેન વાંધો નહીં. રણજીતભાઈ આજે કેમ તબિયત બરાબર? ના ના બરાબર જ છે. આંખોને સુધી કાંઈ દોડા દોડ, થાક લાગ્યો છે. બધું દોડા દોડ હોય ને આખો દિવસ, એટલે થાક લાગ્યો છે. આશાબેન હું તમારા વિડીયો સુરતથી જોઉં છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. રાજકોટ આવો એટલે કહેજો, મળવા આવીશ. ઉષાબેન ચોક્કસ આવીશ એટલે કહીશ. કાંઈ વાંધો નહીં ભાઈ, તમારી ઈચ્છા હોય ત્યારે. જય સ્વામિનારાયણ. હા આજે ફેવરિટ ઢોસા હે.
અમે તમારા વિડીયો રોજ વાંકાનેરથી જોઈશી. જયશ્રી બેન, થેન્ક યુ બેન, થેન્ક યુ. માનવ સેવા એ પ્રભુ સેવા, સાચી વાત છે. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ, જય સ્વામિનારાયણ. આપણે રાશન કીટ પંજાબ દેવા લગભગ 150 પરિવાર સુધીને આપણે આપશું. જોઈ છીએ લગભગ 150 પરિવાર સુધી તો પહોંચી જાય. 100 પરિવાર તો ફાઇનલ પહોંચશું આપણે. અને ટૂંક સમયમાં જ, હવે 2 દિવસમાં જ આપણે બધાને રાશન કીટ આપવાની છે. જય માતાજી. સુરત આવો બેન, ચોક્કસ આવીશ ત્યારે મળીશ. હો બેન રૂપલ બેન લાઠિયા, ચોક્કસ બેન આવીશ ત્યારે મળીશ. થોડો આરામ કરતા રહ્યો. ચોક્કસ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગઢપુર ધામ ગો પ્રાર્થના કરી તમારા ચરણો, તમારું સ્વાસ્થ્ય સારું રાખે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જય રામ આપે. હું તમારા વિડીયો જોઉં છું, મજા આવે. થેન્ક યુ બધાને, થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. આજે અમારે નિર્મેશભાઈને પણ થેન્ક યુ. એમના બાબાનો પહેલો જન્મદિવસ હતો. એ કે બેન મારે પહેલા જન્મદિવસ નિમિત્તે તમે કયો. એ મેં કીધું ભાઈ હું ન કહું, તમારે જે જમાડવું હોય. તો કે ના બેન તમે કયો એ જમાડી. મેં ના, તમે તમારું ડિસાઈડ કરો. મેં હું કોઈ દિવસ ન કહું કે આ જમાડો એમ. એટલે રીતનના જન્મદિવસ નિમિત્તે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને વિદેશમાં ભગવાન ખૂબ એની અર્પલ રક્ષા કરે. અને ખૂબ ઘણી બધી સેવા બહુ બધી સમાજની કરે છે, સ્વામિનારાયણ ધર્મમાં પણ કરે છે. તો વિશેષ ને વિશેષ સેવા કરતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને રીધનનું જીવન પણ એના પપ્પા જેવું બને એવી ભગવાનને પ્રાર્થના કરી. એના મમ્મી, એનો પરિવાર બધા. હેલ્મેટના કાયદા વિશે કહો બેન, કીધું જ છે, કેટલીક વાર કહેવાનું. ઉમેશભાઈ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હાર્દિકભાઈ, જય સ્વામિનારાયણ. માણસ હોય ને એકવાર કહેવાય, પછી માણસ ન હોય ને ત્યાં શું કહેવાનું, કે કરવાનું. આપણા કીધે કાંઈ કોઈ બદલી નથી જવાના. જેને બદલવું હોય ને કહેવાની જરૂર ન પડે. એમાં હેલ્મેટના કાયદાને શું કે કરવાનું. જેને બદલવું હોય ને એકવારમાં બદલી જાય. એને કે ન કરવાનું હોય. કાલે કેટલું બધું કીધું ને આપણે. માણસ હોય ને એક જ વાર કહેવાનું હોય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જેને કોઈની ચિંતા હોય ને એ પોતાના જીવ ઉપર ખેલી જતા હોય. એમાં પછી કે ન કરવાનું હોય. આપણે કેટલીક વાર કહેવાનું એક ને એક વાત. કાલે આપણે વાત કરી જ ને હેલ્મેટ વિશે, ઘણી બધી વાત ન કરી. ભગવાન સૌને સદબુદ્ધિ આપે બસ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. મજા આવી? આમાં દે ચટણી હોય તો દે કાના દે. તમારી લઈ લીધી? તમારી લઈ લીધી? હા દે વધારે ચટણી બધાને દે, જેને જોઈને દે. જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.
અનસુયાબેન ઢોલરિયા તમારા વિડીયો રોજ જો. થેન્ક યુ બધાને, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. બધાને થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. જેને જોઈને દે બધાને દે. મસાલો ને બધું હજી છે, એવો લઈ લેજો જ. જેને જોઈએ ને લઈ આવજો જ. જો ત્યાં મસાલો ને બધું છે, જોઈ લઈ આવજો. અમારે બધા જો મેસેજ કરે બિચારા, કેટલો લાગણી પ્રેમ ભાવ હે કે બેન કેમ ઉદાસ છો, કાંઈ ટેન્શન છે. અમારા રાજેશભાઈ જો બધા મેસેજ કરે, કાંઈ એવું નથી, થાક બહુ લાગ્યો છે. કવિતાબેન આઈ મિસ યુ, બહુ યાદ. હું પણ બધાને બહુ યાદ કરું છું. આ બધી પંજાબની તૈયારી ને એમાં બહુ થાક લાગ્યો છે. પાણીપુરી ખાવા ચાલો, ખાઈ લ્યો ભાઈ, ખાઈ લ્યો. કાનો તો ખાશે જ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને અમારા નિર્મેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આજે રીધનના જન્મદિવસની તે દીકરીઓને બહુ આનંદ થઈ ગયો. થેન્ક યુ ભાઈ. તમારા દીકરાને ખૂબ ભગવાન સુખી રાખે અને ખૂબ એનું આયુષ્ય સરસ ભગવાન આપે અને એના જીવનમાં ક્યારેય દુઃખ ન આવે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. આજે ભગવાનને થાળે તમારો જ જમાડેલ હતો. આજે ભગવાનને થાળે તમારા તરફથી જ જમાડેલો હતો. ભગવાનને ઢોસા મસ્ત જમાડ્યા. ચોક્કસ ભાઈ, કાનાને ઢોસા ખવડાવશું ચોક્કસ. દે દે દો, હા લ્યો, લે લે લ્યો. જેને જોઈને દો, જેને જોઈને દો ઢોસા પાછા. હા ભાઈ, આ બહુ થાક છે. ખાજો બધા મોજથી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમને પણ એમ થાય કે અમારા શ્રાદ્ધ નિમિત્તે જમાડવું છે તો મારો કોન્ટેક નંબર છે 981719 9191719 હા પ્રિયંકાબેન, આજે મારો ફેવરિટ છે. હા, સૂઈ જવું છે. થાક જ એટલો હોય ને, જમવાની ઈચ્છા નથી, સૂઈ જવું છે. ઊંઘ જ આજ થાક જ બહુ છે. કેમ કે દોડા દોડ હમણાં હતું ને એટલે. હા અનિલભાઈ, તમે રોજ 20 રૂપિયા, 30 રૂપિયા, 10 રૂપિયા, 40 રૂપિયા મોકલો જ છો. આજે લગભગ 2 વર્ષથી મને યાદ છે ને, મળી જાય. થેન્ક યુ ભાઈ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે અને બધાને શુભ રાત્રિ. અને થેન્ક યુ નિર્મેશભાઈ, તમારા વાઈફને, તમારી દીકરીને, બધાને, તમારા આખા પરિવારને થેન્ક યુ. અને કાલ મારા સાથે ભાઈએ લગભગ ઘણી બધી વાત કહી કે મારા દીકરીને, મારા વાઈફને બધા તમારા વિડીયો જોવે છે એ કે. એટલે કે મને મારા વાઈફે જ કીધું તમે બેનને ફોન કરો. એટલે થેન્ક યુ. ભગવાન તમને ખૂબ સુખી રાખે. જય સ્વામિનારાયણ.